ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર 18 થી 21 માર્ચ દરમિયાન ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકના રક્ષણ માટે આગોતરા પગલાં લેવા ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આગામી 18 થી 21 માર્ચ દરમિયાન ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લો પડ્યો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું। સાથે સાથે પાકના ઢગલાની આસપાસ માટીની પાળ બનાવી વરસાદી પાણી ઢગલામાં ન ઘૂસે તેની તકેદારી રાખવી જરૂરી છે। આ સમયગાળા દરમિયાન ખેડૂતોને જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા પણ સલાહ આપવામાં આવે છે। ઉપરાંત ખાતર અને બિયારણનો જથ્થો પલળી ન જાય તે માટે તેને પણ સુરક્ષિત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી છે। તે ઉપરાંત વેપારીઓ અને ખેડૂતો માટે પણ આગોતરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। અનાજ અને અન્ય ખેત પેદાશોને ખુલ્લામાં રાખવાને બદલે શેડ નીચે અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવા સૂચવ્યું છે। શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ માટે પેદાશો બજારમાં લાવવાનું ટાળવા અથવા યોગ્ય સુરક્ષા સાથે લાવવાની સલાહ આપવામાં આવી છે।